સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદના સિંધુ ભવન રોડ પર નબીરાઓ બેફામ બન્યા છે। વધુ એકવાર અમદાવાદના સિંધુ ભવન રોડની આ ઘટના સામે આવી છે, જ્યાં ચાલુ ઓડી કારે સ્ટન્ટ કરતા નબીરા જોવા મળ્યા છે। આ નબીરાઓ ચાલુ ઓડી કારે સ્ટન્ટ કરતા હતા। ફૂલ રફતારે કાર ચલાવી અને સ્ટન્ટ કરતા હોવાના જે વિડીયો છે તે સામે આવ્યા છે। ત્યારે એક નબીરો કારના ઉપરના ભાગમાં સૂતો હતો અને સ્ટન્ટ કરતા હતા, જેના વિડીયો હવે સામે આવ્યા છે। રોડને રેસિંગ ટ્રેક સમજી આ નબીરાઓ છે તે રોડ પર જ જે સ્ટન્ટ કરી રહ્યા છે, જેના કારણે લોકોનો જીવ છે તે પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે। ત્યારે શું નબીરાઓથી પોલીસનો કોઈને ડર નથી? પોલીસનો ડર નથી? આ નબીરાઓ શા માટે હવે આવારા તત્વો જે બેફામ બન્યા છે, જેને લઈ સવાલ ઉઠ્યા છે। સંવાદદાતા કિંજલ બોરીસા ફોનલાઈન પર જોડાયા છે। જે કિંજલ, વધુ એકવાર અમદાવાદના સિંધુ ભવન રોડની આ ઘટના સામે આવી છે, નબીરાઓ બેફામ બન્યા છે, શું વિગતો? જે સિંધુ ભવનની પાછળ આવેલો જે રોડ છે ત્યાં જે નબીરાઓ છે તે સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા। ઓડી કારની ઉપર એક નબીરો છે તે ઓડી કારનો ઉપરનો જે ભાગ હોય છે ત્યાં સૂતો હતો અને જે કાર છે તે કાર ચાલક જે કાર છે તે બેફામ રીતે અને તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા। અનેક વખત જે રેસિંગ ટ્રેક રોડને સમજી રહેલા નબીરાઓ સામે પોલીસ છે તે કાર્યવાહી કરતી હોય છે તેવું કહેવામાં આવે છે, પરંતુ આવા નબીરાઓને પોલીસનો ડર રહ્યો નથી। જાહેર રોડ ઉપર જે સવારના સમયમાં જ્યારે લોકો પોતાના નોકરી ધંધે જતા હોય છે ત્યારે આવી રીતે બેફામ ચલાવીને સ્ટન્ટ કરવા તે કેટલા યોગ્ય તેવા પણ સવાલ થાય છે। ત્યારે હવે પોલીસ આ નબીરા સામે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ, તે એક સવાલ છે। બિલકુલ કિંજલ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। ત્યારે અમદાવાદની ઘટના સામે આવી છે। સિંધુ ભવન રોડ પર વધુ એકવાર નબીરાઓ બેફામ બન્યાના દ્રશ્યો સામે આવ્યા છે। સવારમાં જ નબીરાઓ રોડ પર આ સ્ટન્ટ કરતા જોવા મળ્યા છે। અનેક લોકો આ રસ્તા પરથી પસાર થતા હોય છે, જેના કારણે લોકોનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે।